તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંકલન સમિતિની બેઠક મળી। અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંકલન સમિતિની બેઠક મળી। જળ સંકલન બેઠકમાં એમપી એમએલએ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ત્યારે વેજલપુર એમએલએ અમિત ઠાકરે અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો, જ્યાં કહ્યું એક બિલ્ડરના લીધે સામાજિક સૌહાર્દની સ્થિતિ બગડે છે। ત્યારે બિલ્ડર દ્વારા એક ધર્મના વિસ્તારમાં અન્ય ધર્મની સોસાયટી જ્યાં સરકારી જમીન પર દબાણ કરતી ઝૂંપડપટ્ટીઓ જોવા મળી રહી છે, ત્યારે ઝૂંપડપટ્ટી બહાર જ નોનવેજની લારીઓ ધમધમે છે। જ્યાં 2 દિવસમાં નોનવેજની લારીઓ હટાવવા માંગ કરવામાં આવી, ત્યારે સરકારી જમીન પર થયેલ દબાણના આંકડાઓ કલેક્ટર જાહેર કરે। આ સાથે અશાંત ધારાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવું વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંકલન બેઠકમાં એમપી એમએલએ સહિત અધિકારીઓ હાજર હતા। ત્યારે વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરે અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો। ફ્લેટોની રચના થવા માંડી, જેનાથી સામાજિક સૌહાર્દ્ય થોડા જ સમયની અંદર બગડે આ પ્રકારની હાલત છે। જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર સરકારની જમીન છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો શાંતિથી રહેવા માગે છે, ત્યાં કોમર્શિયલી ફાયદો ઉઠાવનારા લોકોએ ઝૂંપડપટ્ટીની બહાર માંસ મટનની દુકાનોને જે પ્રકારે ભાડે આપી દીધી અને સરકાર એ કલેક્ટરશ્રીની જમીન છે તો એની ઉપર તાકીદે પગલાં લે એ પ્રકારે અમે કલેક્ટરને રજૂઆત કરી। કારણ કે આ પ્રકારની દુકાનો જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં ત્યાં આ પ્રકારની દુકાનો નો રાફડો ધીરે ધીરે ફાટી રહ્યો છે, જેને તાત્કાલિક રૂપે આવનારા 24-48 કલાકમાં જ એના ઉપર તાત્કાલિક પગલાં લેવાય એવી એક રજૂઆત આની અંદર કરી। બીજું, નેશનલ હાઈવે નવો બની રહ્યો છે, ત્યારે વિશાલાથી જતા બ્રિજ પાસે શાર્પ વળાંક આપવાના કારણે એને જ હાઈવેના ઓથોરિટીને અહીંયા બોલાવી હતી મિટિંગમાં, એને વચ્ચેના ડિવાઈડરને વધારે પહોળો કરી અને ત્યાં ટ્રાફિક જામ ના થાય અને વચ્ચે સારા ડિવાઈડર રાખવામાં આવે આવી એક રજૂઆત કરી હતી। પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની જે ઓફિસો છે, કારણ કે રેશન કાર્ડની ઓફિસો માટે ઝોનની વ્યવસ્થા